કલકત્તામાં એક રિક્ષાવાળો છે, અત્યારે તો ગુજરી ગયો છે. તમને ખબર છે કલકત્તામાં રિક્ષા શેનાથી ચાલે છે? માણસથી ચાલે છે, ડીઝલ કે પેટ્રોલથી નથી ચાલતું. કલકત્તાનો આ રિક્ષાવાળો, એનો નિયમ હતો દર સોમથી રવિવાર સુધી, એમાં એક શુક્રવારને બાદ કરવાનો. દર શુક્રવારે જ્યારે રિક્ષા ચલાવવાની, સ્લમ વિસ્તારમાં જવાનું અને જે ગરીબમાં ગરીબ માણસ હોય ને એને ફ્રીમાં બેસાડવાના. સ્લમ વિસ્તારમાં જઈ ગરીબમાં ગરીબ માણસને ફ્રીમાં બેસાડી એમને એક સ્થાનથી બીજે સ્થાને પહોંચાડવાનો, એમનો 1 રૂપિયો નહીં લેવાનો. અને આ રિક્ષાવાળો એક દિવસ જ્યારે મૃત્યુ પામ્યો, આખા કલકત્તામાં સમાચાર પહોંચ્યા. તમે માનશો એ મુસલમાન હતો, એના જનાજામાં 12,000 માણસો આવ્યા હતા. શ્રીમંતમાં શ્રીમંત લોકો પણ એના જનાજામાં આવ્યા હતા. કારણ કે ભણ્યો ભલે નહોતો પણ એટલું તો ગણ્યો હતો, ભગવાને મને શક્તિ આપી છે તો સોમથી રવિમાં એક વાર ફ્રીમાં હું બધાને બેસાડીશ. આવતીકાલ કદાચ તમે ડૉક્ટર બનો, CA બનો, બેરિસ્ટર બનો, જે પણ ડિગ્રી તમે લો, તમે કમસે કમ એટલું તો નક્કી કરો કે જે ગરીબમાં ગરીબ હશે, હું જો ડૉક્ટર બનીશ તો ગરીબ માણસની ક્યારે પણ હું એની પાસેથી પૈસા નહીં લઉં. તમે જો CA બનો તો જૈન ધર્મના જે સંઘો હશે, ટ્રસ્ટો હશે, એનું ફ્રીમાં હું ઓડિટ કરી આપીશ. એમાંથી 1 પણ રૂપિયો નહીં લઉં. તમે જો ડૉક્ટર બની ગયા, મારા સાહેબ હશે, અડધી રાતે બોલાવશે, હું પહોંચી જઈશ જૈન સંઘ પાસેથી. સાધુ માટે ક્યારેય 1 રૂપિયો નહીં લઉં. આવો એકાદો જો નિયમ કરશો ને તો તમારા પાછળ ખર્ચેલા રૂપિયા સફળ નહીં, સાર્થક કહેવાશે. તમારી ડિગ્રી સફળ કહેવાશે અને તમે સ્વાર્થાંધતામાંથી બહાર આવશો. મુંબઈનો એક ડૉક્ટર સ્લમ વિસ્તારમાં હતો. સાંભળજો, સ્વાર્થી માણસ કેટલી હદે નીચે ઉતરી શકે છે. કેટલો હલકટ થઈ શકતો હોય છે. સ્લમ વિસ્તારની અંદર આ માણસનું દવાખાનું, અવારનવાર ગરીબ લોકો આવે, પૈસા આપે ન આપે, ઘણાના દેવા ચડી ગયા હતા, બીજે પોતે જઈ શકે એમ નહોતો ને એમાં એક ગરીબ બાઈ આવી અને એને કીધું કે મારા મિસ્ટરનું એક્સિડન્ટ થયું છે, માથું ફાટી ગયું છે. એને કીધું લઈ આવ, ટાંકા લેવા પડશે, પેલા 5,000 રૂપિયા મૂક. ગરીબ બાઈ, ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવનારી બાઈ, એને કીધું કે અત્યારે ખિસ્સામાં 5 રૂપિયા નથી, તું 5,000 માંગે છે, હું તારા પાઈ રૂપિયા ચૂકવી દઈશ, પ્લીઝ અત્યારે તું ટાંકા લઈ લે. અને ડૉક્ટરે 50 ટાંકા લીધા. ટાંકા લીધા પછી આ બાઈએ ભીખ માગવાની ચાલુ કરી. અઠવાડિયામાં 700 રૂપિયા ભેગા થયા, 700 રૂપિયાની ચિલ્લર આપ્યા. ફરી મહેનત કરી 10 દિવસમાં બાઈએ ફરીને 3,000 રૂપિયા ભેગા કર્યા. 3,000 રૂપિયા ડૉક્ટરને આપ્યા. પછી ડૉક્ટરને કહે છે, ભાઈ હવે 2,000 રૂપિયા ભેગા કરવા એટલે ધોળે દિવસે મારા માટે તારા જ છે. આ 3 મેં કઈ રીતના ભેગા કર્યા મારું મન જાણે છે. પ્લીઝ તું 2,000 રૂપિયા હવે માફ કરી દે. અને ડૉક્ટરનો પિત્તો ગયો. નાલાયક, તે મને કીધું તું 5,000 રૂપિયા આપીશ અને તારા ભરોસે મેં તારા ધણીના 50 ટાંકા લીધા છે. અને હવે જો તું ખસી જવા માંગતી હોય તો તારો ધણી અત્યારે અહીંયા જ છે ને, ચેકઅપ કરાવવા લાવી છે ને, તું ઊભી રહે અંદર બહાર, હું અંદર જાઉં છું. એ અંદર ગયો અને આ નાલાયક ડૉક્ટરે એ માણસના 50 ટાંકા ખોલી નાખ્યા છે. કાતર લઈ ખાચ કરતા કાપી નાખ્યા છે. અને ઉઘડી ગયેલું માથું, વાયરસ લાગ્યો. આ માણસ તરફડીને અડધા કલાકમાં મોત પામ્યો. સ્વાર્થી માણસ આટલી હદે નીચે જઈ શકે છે. આ ભવમાં તમારી થાળીમાં જે રોટલી આવી છે એ ગયા ભવમાં તમે કોકને રોટલી આપી હતી માટે આવી છે. જ્યારે જમવા બેસો ને રોટલી દેખાય ને ત્યારે તમારા પુણ્યનો વિચાર કરવા કરતા તમારા ગયા જન્મનો વિચાર કરજો. ગયા જન્મમાં મેં કોકને રોટલી આપી છે માટે આ ભવમાં મને રોટલી મળી છે. આ ભવમાં મારા પેટમાં રોટલી જાય પહેલા કોક પાત્રમાં સુપાત્રમાં જાય તો જ મારી રોટલી સાચી રોટલી કહેવાય. આવો વિચાર પણ જો તમને ન આવતો હોય ને તો યાદ રાખજો, આવતા ભવમાં પાછી તમારી થાળીમાં રોટલી આવશે કે કેમ પ્રશ્ન છે. સ્વાર્થ કેન્દ્રિત પ્રેમ છે. દ્રષ્ટાંતો ઢગલા બનશે પણ મારે આગળ વધવું છે માટે હું અહીંયા અટકું છું. તમને એટલું જ સમજાવવા માંગુ છું.
આને ભલે પ્રેમ કહેવાય, પણ આ પ્રેમ કરવા જેવો નથી, કારણ કે આ પ્રેમ હકીકતમાં પ્રેમ નથી, આ હકીકતમાં આત્માની સાથેની બદમાશી છે.